નમસ્કાર મિત્રો, હવે આગળ ઉપર જોઈએ છે આપણે કેટલાક પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપણને આપેલા છે અને તેના ઉપરથી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉપરથી આપણને કોષ પ્રક્રિયા કઈ મળશે। શું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે, એ કેવી રીતે સમજવું। નંબર 3, એક કોષ જો બંને અર્ધકોષોને જોડવામાં આવે તો બનતા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેવી રીતે ગણવો વગેરે જેવા પ્રશ્નો હવે જોઈએ છે। એક ઉદાહરણ લઈને આપણે સમજીએ, પરંતુ એ પહેલા બરાબર આ વસ્તુને યાદ રાખજો। આપણી શ્રેણીમાં પ્લસ 0 અને માઈનસ શ્રેણીમાં જેમ ઉપરથી નીચેની તરફ જવામાં આવે, બરાબર ધ્યાન આપજો। ફરીવાર બોલું છું, આ આપણી શ્રેણીમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો ઉતરતો ક્રમ આપવામાં આવેલો છે। ફરીવાર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો આપણને જે ઉતરતો ક્રમ આપ્યો છે તેમાં બરાબર ધ્યાન આપજો, ઉપરના જે ઘટકો છે એના મૂલ્યો પ્લસ છે, નીચેના ઘટકોના મૂલ્યો માઈનસ છે। માઈનસ છે મીન્સ આ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે, માટે ઋણ E0 નું મૂલ્ય એ રેડોક્સ સંકુલમાં ઋણ E0 નું જે મૂલ્ય છે એ રેડોક્સ સંકુલમાં અથવા યુગલમાં H+/H2 જે યુગ્મ છે ની સાપેક્ષ છે। ફરીવાર ઋણ E0 નું મૂલ્ય રેડોક્સ સંકુલમાં H+/H2 યુગ્મની સાપેક્ષ છે। જો ઋણ હોય તો તે પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે, બરાબર। ઋણની જગ્યાએ ધન E0 નું મૂલ્ય રેડોક્સ સંકુલમાં H+/H2 ની સાપેક્ષે પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે, બરાબર ધ્યાન આપજો। મીન્સ ઋણ મૂલ્ય હશે તો પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તશે શ્રેણીમાં, ધન મૂલ્ય હોય તો તે પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે। હવે નંબર 2, ધારો કે તમને સમજો બેટા, જરા આગળ ઉપર જોઈએ આપણે, તો ધારો કે તમને પ્રબળ રિડક્શન કરતા છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા કયો ઘટક છે વગેરે શોધવાનું કીધું છે, અને સરસ મજાના પ્રશ્નો આવા એક્ઝામમાં આવે છે। તો હું એક ઉદાહરણ લઈને તમને સમજાવું કે તમને ધારો કે પ્રમાણિત Zn2 +/Zn નું મૂલ્ય લખીને આપેલું છે 0.76 -0.76 વોલ્ટ તથા E0 Ag+/Ag નું મૂલ્ય આપેલું છે 0.80 વોલ્ટ। હવે આના બે ત્રણ પ્રશ્નો છે કે તે કોણ, ચલો પહેલો આનો કુલ E0 સેલ જણાવો, બીજો કોષ પ્રક્રિયા, કોષમાં બનતી પ્રક્રિયા જણાવો, નંબર 3 તેમાં કોણ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે, પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે તે જણાવો, બરાબર ધ્યાન આપીશું। અહીંયા પ્રથમ તો જોવાનું બેટા કોઈ પણ એક્ઝામ્પલ ની અંદર કે Zn2 + Zn, અહીંયા Zn2 + Zn મીન્સ આ ઇલેક્ટ્રોન મેળવે છે, માટે આ એક
રિડક્શન પ્રક્રિયા છે. બરાબર ધ્યાન આપીશું. અને આપણે આપણી શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જ મૂકેલા છે, પણ Zn2 + 2 ઇલેક્ટ્રોન Zn રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. આ Ag પ્લસ ઇલેક્ટ્રોન તો Ag બને છે. આ બી રિડક્શન પોટેન્શિયલનું જ મૂલ્ય છે, મીન્સ રિડક્શન પ્રક્રિયા હોવાથી રિડક્શન પોટેન્શિયલ છે. હવે નંબર 2 આ પહેલા બરાબર ધ્યાનથી તપાસી લેવાનું. નંબર 2 એક ટોપિક પૂર્ણ કર્યો, બીજો ટોપિક. આ બેમાં જેનું મૂલ્ય પહેલા તો જોઈ લીધું કે બંને રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. હવે નંબર 2 જોવાનું છે કે જેનું મૂલ્ય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાં નાનું હોય. આ બરાબર યાદ રાખજો મિત્રો કે જેનું મૂલ્ય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાં નાનું હોય તે હંમેશા એનોડ તરીકે વર્તે છે. બરાબર યાદ રાખજો મિત્રો. તો આ બંનેમાં આનું મૂલ્ય નાનું છે માટે તે એનોડ તરીકે વર્તશે, જ્યારે E0 Ag+ થી Ag નું મૂલ્ય મોટું હોવાથી તે કેથોડ તરીકે વર્તે છે. તો આપણા કોષમાં એનોડ તરીકે કોણ વર્તે છે મિત્રો? ઝિંકનો વિદ્યુત ધ્રુવ. ઝિંકનો વિદ્યુત ધ્રુવ વર્તે છે. હવે એની પ્રક્રિયા કેવી બેટા? મારે કોષનું નિરૂપણ કરવું. ચલો કોષનું નિરૂપણ માર્યું નથી, છતાં પણ હું તમારી આગળ રજૂ કરી દઉં. મારે કોષનું નિરૂપણ કરવું છે તો કેવી રીતે? તો કોષ કેવો બનશે? Zn એ એનોડ આવ્યો, ઓબ્લિક Zn2+ એક્વિયસ પ્રમાણિત છે, 1 મોલર ક્ષાર સેતુ. Ag+ યાદ રાખજો, આ Ag+ એક્વિયસ 1 મોલર થી Ag સોલિડ, આ બી સોલિડ. આ કોષનું નિરૂપણ કહેવાય. હવે મારે જોવી છે કોષ પ્રક્રિયા. પહેલી કોષમાં કેવી પ્રક્રિયા બનશે. તો કોષ પ્રક્રિયા વિશેની ચર્ચા કરીએ છીએ અને એક ગણતરી કરીએ છીએ. જોઈએ આપણે પહેલું. આ પહેલા સમજી લેવાનું બેટા મગજની અંદર, પછી આપણે ગણતરી કરીશું, થોડી પ્રેક્ટિસ કરીશું એટલે એકદમ કમ્પ્લીટ થઈ જશે એક્ઝામ્પલ બધા. તો પ્રેક્ટિસ માટે પહેલું કોષ પ્રક્રિયા. તો મારે કોષ પ્રક્રિયા લખવી છે. આપણને ખબર પડી ગઈ કે બંને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા છે. હમણાં મેં લખીને સમજાવ્યું, પછી તમારે સીધું એને જોઈને સમજી લેવાનું કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે કે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે, અને પછી સીધી ગણતરી કરી દેવાની. મીન્સ કોણ એનોડ તરીકે વર્તે છે કે કોણ કેથોડ તરીકે વર્તે છે, આ સમજી અને પછી ગણતરી અહીંયાથી શરૂ કરું છું બેટા. હું ગણતરી ચાલો અહીંયા પહેલું ફરીવાર એનોડ છે, કેથોડ છે. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય, તો એનોડ ઉપરની પ્રક્રિયા કઈ? ચાલો બોલો બેટા. હવે એનોડ ઉપરની પ્રક્રિયા લખવાની. એનોડ હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. તો આપણો એનોડ ઝિંક હોવાથી Zn2+ એક્વિયસ 1 મોલર પ્લસ 2 ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. કેથોડ તરીકે કોણ વર્તે છે? Ag+. બરાબર યાદ રાખજો, કેથોડ હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, એટલે પ્રક્રિયા આવી બનશે. હવે Ag+ ઇલેક્ટ્રોન થી Ag સોલિડ. હવે બીજો પ્રશ્ન થાય, આપણે આગળ ઉપર જેને n અથવા પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનો ફેરફાર. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો આ 2 મેળવવો જોઈએ. તો અહીંયા 2 વડે મલ્ટીપ્લિકેશન કરીશ. ચલો સંપૂર્ણ કોષ પ્રક્રિયા અથવા એકંદરે કોષ પ્રક્રિયા કેવી બને છે જોઈશું આપણે. તો આ 2 ઇલેક્ટ્રોન ગયા. શું બની કોષ પ્રક્રિયા? Zn સોલિડ
2Ag પ્લસ શું બની 2Ag સોલિડ અને Zn 2 પ્લસ aqueous. હવે કોષ પ્રક્રિયા કમ્પ્લીટ. બીજું ત્રીજો પ્રશ્ન, પ્રબળ રિડક્શન કર્તા તરીકે કોણ વર્તશે? તો પ્રબળ રિડક્શન કર્તા તરીકે હવે કોણ વર્તશે? ચલો જણાવો મને તમારી રીતે. તો મેં હમણાં જ કીધું કે આપણી શ્રેણીમાં ઉપરથી નીચે જાઓ, જેનું મૂલ્ય ઋણ હોય તે હંમેશા પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે. ચલો, તો પ્રબળ રિડક્શનમાં જેનું મૂલ્ય નાનું છે એ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે. તો અહીંયા પ્રબળ રિડક્શન કર્તા કોણ થયો બેટા? તો ઝિંક નો વિદ્યુત ધ્રુવ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે. કેટલું ઈઝી છે. ઝિંક નો વિદ્યુત ધ્રુવ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે. અને એક પ્રશ્ન જ્યારે ત્યારે નીટમાં એટલે કે પીએમટી માં પૂછાઈ ગયેલો છે, જે વધુ નીટનો પોર્શન થાય. મારે ખાસ વાત કરી દીધી મિત્રો કે આ ચેપ્ટર આપણું જ્યારે પૂર્ણ થાય એના પછી આપણે સરસ મજાના નીટના પોર્શનમાં જઈશું કે જે નીટના પ્રશ્નો કેવા પૂછાયા છે અને નીટ અને જેડબલઈ માં કેવા પૂછાય છે પ્રશ્નો વગેરેનો અભ્યાસ આગળ ઉપર આપણે કરીએ છીએ. પણ આ એક આપણો પાયો છે બેટા. પાયો જાણવો ખૂબ જ જરૂરી છે. બેઝ છે. થોડો ક્યાંક એવું બને કે એક ધારું સર થિયરી ચલાવે છે તો ક્યાંક થોડો કંટાળો આવે, પણ એને સહન કરી લેવાનો. એ સહન કરશો ને તો જ આગળ આ કંઈક જાણવા મળશે. અને આ બધું છે ને હવેથી મજાનું છે શબ્દ છે. આવતીકાલથી તો નર્વસ સમીકરણ શરૂ થાય છે. નર્વસ ઉપરના ઘણા બધા પ્રશ્નો જી નીટમાં પૂછાય છે. આપણે જોઈશું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ઓકે, ચલો વધારે વાત ન કરતા હવે ગણવું છે આપણે E0 સેલ. કેવી રીતે ગણીશું? તો આપણું સૂત્ર યાદ કરીશું. આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોની જ વાત કરી હતી. તો E0 સેલ હું અહીંયા તમને ઘણી બતાવું છું દીકરા. E0 સેલ કેવી રીતે ગણીશું? યાદ કરો. E0 શું લેવાનો હતો? કેથોડ માઈનસ E0 એનોડ. ચલો, કેથોડ કોણ હતો બેમાં? વિચારો. કેથોડ કોણ હતો? આ કેથોડ, આ એનોડ. કેથોડ નું મૂલ્ય 0.80 માઈનસ 0.76. ચલો, માઈનસ માઈનસ પ્લસ, સરવાળો કરી દો. 1.56 વોલ્ટ આપણો જવાબ. E0 સેલ કમ્પ્લીટ આપણો આન્સર. હવે નંબર 2, એક સરસ વાત બને કે બાળકે ફોન કરીને પૂછ્યું તો એનો જવાબ જરા આપી દઉં કે સર કોષનો પોટેન્શિયલ કેવી રીતે માપવો? તો કોષનો પોટેન્શિયલ માપવા માટે સામાન્ય રીતે આપણા જે ડેનિયલ કોષ છે એમાં એક ગેલ્વેનોમીટર વપરાય, બીજું એક વોલ્ટમીટર વપરાય અને ત્રીજું એક પોટેન્શિયોમીટર વપરાય. હવે તમને એમ થાય કે ત્રણે અલગ કેમ? તો બરાબર યાદ રાખજો મિત્રો. ગેલ્વેનોમીટર એ ફક્ત વિદ્યુત પ્રવાહની દિશા માપી આપે. બરાબર, ગેલ્વેનોમીટર શું માપે? વિદ્યુત પ્રવાહની દિશા. વોલ્ટમીટર શું માપે બેટા? તો વિદ્યુત પ્રવાહની દિશા અને મૂલ્ય બંને માપે. તો પોટેન્શિયોમીટર શું માપે દીકરા? તો પોટેન્શિયોમીટર એ વિદ્યુત પ્રવાહનું ચોક્કસ મૂલ્ય મીન્સ આપણા કોષમાં જો કોઈ સાધનને જોડવું હોય ને તો એક પોટેન્શિયોમીટર જે ચોક્કસ પોટેન્શિયલ માપી આપે છે. આ આશરે થોડો બતાવે, એક્ઝેક્ટ મૂલ્ય માટે પોટેન્શિયોમીટર નામના સાધન વડે આપણે માપીશું. E0 સેલ. ઓકે બેટા, નોટ જરા કરી લેશો, પછી ઘણા બધા ઉદાહરણ આગળ ઉપર આપણે જોઈએ છીએ.
નોંધ કરી લેશો. ચલો હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ બેટા આપણે. E0 al3 plus oblique al minus 1.66 વોલ્ટ આપેલ છે અને E0 Cu2 plus oblique Cu માટે 0.34 વોલ્ટ આપેલ છે. તો ચલો મિત્રો આમાં બે વસ્તુ તમારે ગણવાની છે. એક આ કોષનો E0 સેલ કેટલો થાય મીન્સ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો તથા કોષ પ્રક્રિયા કેવી હોય તે જાતે સ્વયંભૂ આપણે કરીશું. વિડિયો પોઝ કરી અને જાતે ગણી દો પછી હું તમને ગણાવું છું. ઓકે ચાલો અહીંયા પહેલું જોવાનું બેટા એનોડ કયો છે કેથોડ કયો છે. પહેલા બંને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો આપેલા છે. યસ ચલો પહેલો Al3 Pal મીન્સ ઇલેક્ટ્રોન મેળવે છે. યસ રિડક્શન પોટેન્શિયલ. Cu2 Tcu ઇલેક્ટ્રોન મેળવે છે. રિડક્શન પોટેન્શિયલ રાઈટ. બંને ઇલેક્ટ્રોન મેળવે છે તે પ્રમાણિત રિડક્શન ના મૂલ્યો આપેલા છે. નંબર 2 જેનું મૂલ્ય નાનું હોય તે ઓક્સિડેશન અથવા એનોડ તરીકે વર્તે છે. તો આ ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે, એનોડ તરીકે વર્તશે, આ કેથોડ તરીકે. તો ચલો આપણી એનોડ ઉપરની પ્રક્રિયા શું થશે? હવે એનોડ ઉપરની પ્રક્રિયા એનોડ છે બેટા Al સોલિડ Al3 પ્લસ 3 ઇલેક્ટ્રોન. ધ્યાન આપજો 3 ઇલેક્ટ્રોન નો તફાવત છે બેટા. બીજું કેથોડ ઉપરની પ્રક્રિયા શું થશે? Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન તો Cu સોલિડ. ચલો હવે એક પ્રશ્ન થાય બેટા કે અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. ચલો તો 3 ઇલેક્ટ્રોન ને કેટલા વડે મલ્ટીપ્લિકેશન કરીશું? 2 વડે. 2 ને કેટલા વડે? 2 વડે કરીશું તો અહીંયા કેટલા થઈ જશે? twice Al twice Al3 6 થઈ જશે. 3 વડે કરીશું 3 અહીંયા 6 અને અહીંયા પણ 3. 6 ઇલેક્ટ્રોન ગયા. આપણી કોષ પ્રક્રિયાનું સમીકરણ આવી ગયું. કોષ પ્રક્રિયા આપણી 2Al solid 3Cu2 plus it gives 3Cu solid અને 2Al3 plus aqueous. ઓકે ચલો કોષ પોટેન્શિયલ ગણીએ. E0 cell is equal to E0 કોણ પહેલા? કેથોડ માઈનસ E0 એનોડ. ચલો કેથોડ તરીકે કોણ છે? કેથોડ તરીકે આ એનોડ છે, આ કેથોડ છે. તેનું મૂલ્ય તમારે આમ પણ લખી શકાય પહેલા E0 Cu2 Tcu minus E0 Al3 plus oblique Al. ચલો આનું મૂલ્ય 0.34 ને માઈનસ 1.66 જે આવે એ આપણો જવાબ. હવે એક પ્રશ્ન સરસ મજાનો મારે તમને કરવો છે કે અહીંયા સમજો બેટા આ પ્રક્રિયાને અહીંયા 3 વડે ગુણ્યા છે અને આ પ્રક્રિયાને અહીંયા 2 વડે ગુણેલા છે. તો અહીંયા શું E0 ના મૂલ્યમાં ગુણવામાં ન આવે? તો બરાબર યાદ રાખજો, ગુણવાની જરૂર પડતી નથી. કારણ કે આ બંને 1 મોલર આ આપણે ઇલેક્ટ્રોનના ફેરફાર માટે ગુણેલા છે. માટે 1 મોલર સાંદ્રતાની વ્યાખ્યા ક્યારેય પણ બદલાતી નથી. માટે અહીંયા ક્યારેય પણ આને 3 વડે અને આને 2 વડે ગુણવા નહીં. વિડિયો પોઝ કરી દાખલો ગણી લેશો. ઓકે વધુ
એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. ત્યાં સુધી બીજા કેટલાક એક્ઝામ્પલ ઘરે પણ આપણી બુક્સમાં આપેલા છે એને આધારે ગણી લેવા. કાલે થોડા MCQ સાથે આગળ ઉપર ચર્ચા કરીશું. મળીશું આવતી કાલે. જય શ્રી કૃષ્ણ.